આખા ભારતની અંદર ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો એવો છે કે જેમાં સૌથી વધારે ગરમીનો રેકોર્ડ નોંધાઈ ગયો. આ સારી મશીન છે. એ મશીનમાં અમે એનું માર્કિંગ કરીએ. આ જે અહીંયા માર્કિંગ કરે છે આ ભાઈ, આ એનું રો મટીરિયલ છે. બોલો. આ એનું રો મટીરિયલ છે અને આનું પ્લાનિંગ આ ભાઈ કરી રહ્યા છે. એને પછી પ્લાનિંગ થઈ જાય પછી એમાં શરીરમાં સાઇન લાગે. એ શરીરમાં સાઇન લાગે પછી ત્યાં આગળ કટ કરવા આપે એ ડાયમંડ. પરંતુ આ વખતે આખા ભારતની અંદર ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો એવો છે કે જેમાં સૌથી વધારે ગરમીનો રેકોર્ડ નોંધાઈ ગયો, 48 ડિગ્રી ગરમી. અને આ ગરમી શું કામ પડી એની સંશોધકોએ તપાસ કરી તો ખબર પડી કે જંગલો કપાઈ ગયા, ખાણકામ પ્રવૃત્તિ વધી ગઈ, ભૂગર્ભ જળના સ્તર નીચે ચાલ્યા ગયા. અને આ જે બાંદા જિલ્લો છે એના લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે સવારે 10 વાગ્યા સુધી જ માર્કેટો દુકાનો ચાલે છે અને 10 વાગ્યા પછી દુકાનો બંધ થઈ જાય છે. રસ્તાઓ સુમસામ થઈ જાય છે, લોકો ઘરની બહાર નીકળતા નથી, ખેડૂતોએ રાત્રે ખેતી કરવી પડે છે એવી હાલત ઊભી થઈ છે. અને આ બાબતે જો હજુ પણ આપણે નહીં સમજીશું તો બહુ જ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે. અને આ બાંદા જિલ્લામાં જે સ્થિતિ ઊભી થઈ છે એ બાબતે અમે ગુજરાતમાં આવી સ્થિતિ કયા શહેરોની અંદર છે એની તપાસ કરી તો સુરેન્દ્રનગર, ઈડર, ડીસા એમાં પણ બાંદા જેવી હાલત છે. જો ગુજરાતમાં ધ્યાન આપવામાં નહીં આવશે તો બાંદા જેવી હાલત આ વિસ્તારોની પણ થવાની છે. તો આના વિશે હું ડિટેલમાં વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તર પ્રદેશના બુંદેલવાડ જે ક્ષેત્ર છે ત્યાં કેન નદીના કિનારે બાંદા જિલ્લો આવેલો છે અને આ એક ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. મહર્ષિ વામદેવની તપોભૂમિ તરીકે પણ જાણીતું છે અને સંજર પથ્થર માટે પણ આ બાંદા જિલ્લો બહુ જ જાણીતું છે. પરંતુ અત્યારે બાંદા જિલ્લો આખા ભારતમાં એટલા માટે ચર્ચામાં આવી ગયું છે કે આખા ભારતની અંદર સૌથી વધારે હાઈએસ્ટ તાપમાન આ બાંદા જિલ્લાની અંદર નોંધાયું છે અને 48.4 ડિગ્રી તાપમાન હમણાં થોડા દિવસો પહેલાં નોંધાઈ ગયું. એટલી બધી ત્યાં ગરમી પડે છે કે લોકો સવારે 10 વાગ્યે તો દુકાનો બંધ કરી દે. સવારે 6 વાગ્યાથી કામ ચાલુ થાય. નોકરીએ જવાવાળા બી સવારે 6 વાગ્યાથી નીકળે, સવારે 10 વાગે તો બધા ઘર ભેગા થઈ જાય અને સાંજ સુધી રસ્તાઓ સુમસામ, તમને એક ચકલું ત્યાં આગળ નહીં દેખાય. આપણે નસીબદાર છીએ કે આપણે સવારે 10 વાગે તો ઉઠીને નોકરીએ જતા હોય છે, પણ આ બાંદા જિલ્લાના લોકો સવારે 10 વાગે તો ઘર ભેગા થઈ જાય છે. કારણ કે એટલી અસહ્ય ગરમી પડે છે કે કોઈની તાકાત નથી કે કોઈ ઘરમાંથી બહાર નીકળી શકે. એટલી ખરાબ હાલત આ વિસ્તારના લોકોની છે. 48, તમે વિચાર કરો કે આપણે તો 40, 41, 42 ડિગ્રીમાં તો આપણે હાંફી જઈએ કે ઓહો બાપ રે, અગનગોળા વરસી ગયા છે એવું લાગે. અને આ 48 ડિગ્રીમાં તો કેવી સ્થિતિ થઈ જતી. આખો વિસ્તાર 10 વાગ્યા પછી, સવારે 10 વાગ્યા પછી બિલકુલ નિર્જન થઈ જાય છે. બાંદામાં 27 એપ્રિલે 47.6 ડિગ્રી તાપમાન નોંધાયું અને એ ભારતમાં 1951 પછીનું સૌથી વધારે તાપમાન હતું. અને એક વખત તો 49 ડિગ્રી સુધી પણ બાંદામાં તાપમાન ચાલ્યું ગયું હતું. ત્યાં આગળ હાલત એવી છે કે ખેડૂતોએ રાત્રે LED રાખીને ખેતી કરવી પડે છે. કારણ કે દિવસની અંદર તો કોઈ સંજોગોની અંદર ખેતી થઈ શકે એમ જ નથી. મજૂરો કામ પણ નહીં કરી શકે એટલી અસહ્ય ગરમી પડે છે. ત્યાં આગળ સાંજ એટલે સૂર્યાસ્ત થાય એ પછી થોડી ચહલ પહલ જોવા મળે છે. ફૂડ સ્ટોલ ચાલુ થાય, ચા પાણીના સ્ટોલ ચાલુ થાય, લોકો બાઇક પર તમને રખડતા જોવા મળે. અને બાંદામાં ગરમીની કેટલી કારમી સ્થિતિ છે એનું એક ઉદાહરણ આપું તો બાંદાની અંદર 44 સબ સ્ટેશનો આવેલા છે અને એમાં
1379 ટ્રાન્સફોર્મર છે. હવે વીજળી વિભાગના કર્મચારીઓ દરરોજ આ જે 1379 ટ્રાન્સફોર્મર છે એની ઉપર સતત પાણી રેડી રહ્યા છે, કારણ કે ગરમીને કારણે ઘણા બધા જે યુનિટો છે એ ખરાબ થઈ ગયા છે. હવે તમને એમ થશે કે આટલી બધી ગરમી પડવાનું કારણ શું ત્યાં આગળ એવું છે કે આટલી બધી ગરમી પડે છે? તો કારણ એ છે કે બુંદેલખંડ જે વિસ્તાર છે, એટલે આ બાંદાની પાસેનો જે આખો વિસ્તાર છે એ ખૂબ જ સૂકો અને પથરાળ વિસ્તાર છે, અને આ જે જમીન છે એની અંદર ભેજ બહુ ઓછો રહે છે, વૃક્ષો ઓછા છે અને મોટા પ્રમાણમાં ખુલ્લી પથરાળી જમીન છે. આવી જમીન છે એ સૂર્યની ગરમીને ઝડપથી શોષી લે છે અને પછી આખો દિવસ ગરમી છોડતી રહે છે, અને એનાથી જે તાપમાન છે એ સામાન્ય મેદાની તાપમાન કરતાં વધારે છે. બીજું કારણ એ છે પાણીની અછત. છેલ્લા કેટલાક વર્ષોની અંદર આ બાંદા જિલ્લાની અંદર તળાવો, જળાશયો અને કુદરતી જે પાણીના સ્ત્રોત છે એ ઘટી ગયા છે, અને પાણી ઓછું હોવાને કારણે હવામાં જે ભેજ રહેવો જોઈએ એ ભેજ રહેતો નથી, અને જમીન છે એ બહુ ઝડપથી ગરમ થઈ જાય છે. ત્રીજું અને સૌથી મોટું કારણ એ છે કે ખાણકામની પ્રવૃત્તિઓ વધવાને કારણે જંગલોના નિકંદન કરી દેવાયા, વૃક્ષો કાપી નખાયા, ઝાડો ઓછા કરી દેવાયા, અને માઇનિંગ પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ કે આજે કેન નદી છે અને બીજી જે નાની નાની નદીઓ છે ત્યાં સુધી આ બધી ખાણકામ પ્રવૃત્તિઓ વધી ગઈ, અને એટલે જે કુદરતી ઠંડક મળવી જોઈએ એ મળતી નથી. અને આ જે વૃક્ષો તમે કાપી નાખ્યા તો આ વૃક્ષો છાંયો અને ભેજ દ્વારા આસપાસનું તાપમાન ઘટાડે, પણ હવે તમે જંગલો જ કાપી નાખ્યા તો તાપમાન ઘટવાનું કેવી રીતે? ઘણા બધા જે સંશોધકો છે એમણે આ બાંદાની ગરમી પર અભ્યાસ કર્યો છે. એમનું કહેવું એમ છે કે આ બધી જે ગરમી પડી રહી છે એનું સૌથી મોટું કારણ છે માનવ સર્જિત ફેરફારો. કુદરતની સાથે છેડછાડ કરી છે એનું આ સૌથી મોટું કારણ છે. અને આ જંગલો કાપી નાખ્યા, ભૂગર્ભ જળ નીચે લઈ ગયા અને ખાણકામ પ્રવૃત્તિ વધારી દીધી, એને કારણે હાલત એવી થઈ જાય છે કે રાતનું તાપમાન છે એ પણ નીચું નથી જતું. બીજું એક કારણ એ છે કે ઉત્તર ભારત ઉપર લાંબા સમયથી શુષ્ક અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, અને ઘણા દિવસોથી વરસાદ કે વાદળો નથી, અને ખુલ્લું આકાશ હોવાને કારણે સૂર્ય કિરણો છે એ જમીનને વધારે ગરમ કરે છે. બીજું એક કારણ છે ક્લાઇમેટ ચેન્જનું, અને ક્લાઇમેટ ચેન્જને કારણે પણ અસર પડી રહી છે, અને નિષ્ણાતો એવી ગંભીર ચેતવણી આપે છે કે ભવિષ્યની અંદર હીટ સ્ટ્રોકના જોખમો વધી શકે છે. માત્ર બાંદામાં નહીં પરંતુ બીજા બધા વિસ્તારોમાં પણ હીટ સ્ટ્રોકના જોખમો વધી શકે છે. આ વખતે આપણે ગુજરાતમાં પણ જોયું કે હીટ વેવ ઘણા બધા દિવસો રહ્યું. બાંદામાં બીજું કારણ એ છે કે રાજસ્થાન તરફથી આવતા જે ગરમ પવન છે એ ડ્રાય અને બર્નિંગ પ્રકારનો છે, આખું તમારું શરીર સળગાવી નાખે એવા આ પવનો હોય છે. હવે આ બાબતે અમે થોડી સરખામણી કરી કે બાંદાની જે સ્થિતિ છે એવી સ્થિતિ ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર છે. તો અમે થોડી જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે ગુજરાતમાં સુરેન્દ્રનગર, ડીસા અને ઈડર એવા વિસ્તારો છે કે જેમાં બાંદા જેવી સ્થિતિ છે. હજુ થોડીક રાહત છે, પણ જો ગુજરાત સરકાર કે હવામાનના જાણકારો કે પર્યાવરણવિદો આની પર કામ નહીં કરશે તો બાંદા જેવી સ્થિતિ ગુજરાતમાં પણ આવી શકે છે. સુરેન્દ્રનગરની પહેલાં વાત કરું તો ગુજરાતનો સૌથી ગરમ વિસ્તાર સુરેન્દ્રનગર માનવામાં આવે છે. ત્યાં આગળ 44થી 46 ડિગ્રી તાપમાન આ વખતે પણ જોવા મળ્યું, અને આ વિસ્તાર અર્ધરણ પ્રકારનો છે, અને ખાણકામ પ્રવૃત્તિ માટે બહુ જ કુખ્યાત આ વિસ્તાર છે. અને તમને ખ્યાલ હશે કે સુરેન્દ્રનગરની અંદર ખાણકામ કૌભાંડને કારણે જ પૂર્વ કલેક્ટરે જેલમાં જવું પડ્યું. એટલે ત્યાં આગળ
ખાણકામ પ્રવૃત્તિ એટલી ખરાબ હદે ચાલે છે કે જંગલો કપાઈ ગયા છે અને ભૂગર્ભ સ્થળો નીચે ચાલ્યા ગયા છે. બીજું કે આ જે સુરેન્દ્રનગર છે એ કચ્છ અને રાજસ્થાનના નજીક હોવાને કારણે જે ગરમ અને સૂકા પવન છે એ ઝડપથી અહીંયા આગળ સુરેન્દ્રનગરમાં આવે છે. પણ સુરેન્દ્રનગરની અંદર થોડીક રાહત એ છે કે અરબી સમુદ્રના પવન આવે છે એને કારણે થોડી રાહત છે. ડીસાની વાત કરીએ, બનાસકાંઠા જિલ્લાનું ડીસા, તો એ સૂકો વિસ્તાર છે, ઓછો ભેજ અને રણની નજીક છે, તો 45 ડિગ્રી જેટલું તાપમાન આ વિસ્તારની અંદર પણ રહે છે અને દિવસ દરમિયાન ડીસામાં લૂ લાગે છે. ડીસાની જે ગરમી છે એ રાજસ્થાનના રણ જેવી સૂકી લૂ પ્રકારની ગરમી છે. ઈડરની વાત કરીએ તો ઈડરમાં 42 થી 44 ડિગ્રી ગરમી છે, પરંતુ સુરેન્દ્ર અને ડીસા કરતાં આ ઈડરમાં થોડીક રાહત છે. અરવલ્લી વિસ્તાર તરફ હોવાને કારણે અહીંયા આગળ ઈડરમાં થોડીક રાહત છે, કારણ કે ઘણી બધી ઊંચી ઊંચી ટેકરીઓ છે અને ડીસા અને સુરેન્દ્રનગર જેટલી તીવ્ર ગરમી નથી પડતી. પરંતુ મૂળ વાત એ છે કે હજુ પણ જો આપણે નહીં સમજશું અને કુદરતની સાથે છેડછાડ કર્યા કરશું તો એક દિવસ એવો આવશે કે આપણે ધરતી પર આમ રહેવા લાયક નહીં રહીશું. એટલી સખત ગરમી પડી રહી છે. જંગલો કપાઈને કારણે ભેજની જાળવણી છે એ નબળી પડે છે અને આ બાંદાની અંદર પર્વતમાળાનો જે 25% જેટલો જે વિસ્તાર છે એ અદૃશ્ય થઈ ગયો છે. હવે આ જે બાંદામાં કેન નદીમાં દરરોજની 55,000 ટન લાલ રેતી કાઢવામાં આવે છે અને બીજી જે નાની નાની નદીઓ છે, રજ અને બગાઈ, ત્યાં સુધી ખાણકામ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે અને નદીની રેતી છે એ પાણી જાળવી રાખવાનું કામ કરે છે અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે. પરંતુ આ જે શું એના માટે શબ્દો વાપરવા મને નથી સમજતા કે આ એવા લોકો છે કે જે પોતાના ફાયદા માટે આખા જનજાતિને મુશ્કેલીમાં મૂકે છે. હવે 55,000 ટન રેતી રોજની કાઢી નાખે તો ભૂગર્ભ જળમાં રિચાર્જ કેવી રીતના થવાનું? આ રિચાર્જ જ નથી થતું તો ગરમી સખત પડી રહી છે. 2025ની અંદર બાંદામાં જે વન હતું એ 120 ચોરસ કિલોમીટર હતું, જે ઘટીને અત્યારે 95 ચોરસ કિલોમીટર થઈ ગયું. સંશોધકોએ એવી ચેતવણી આપી છે કે બાંદા જિલ્લાના કેટલાક ભાગો છે એ 2 દાયકાની અંદર ઉજ્જડ બની જશે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે આંખ ખોલવાની જરૂર છે, સરકારોએ આંખ ખોલવાની જરૂર છે, પર્યાવરણવિદોએ આંખ ખોલવાની જરૂર છે કે આવી સખત ગરમી જો આખા દેશમાં બાંદામાં નોંધાય એવી કશે પણ થઈ શકે છે, કારણ કે આપણે જંગલોને કાપી રહ્યા છે, આપણે ખાણકામો કરી રહ્યા છે, આપણે ભૂગર્ભ જળના સ્તરને નીચે લઈ જઈ રહ્યા છે. તો આવા લોકોને માટે એકદમ કડકમાં કડક સજા પણ સરકારે જાહેર કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.